ભરૂચ જિલ્લાના નેત્રંગમાં રૂપઘાટ ગામમાં ખેડૂતોના ખેતરનો વર્ષો પુરાણો રસ્તો ગેરકાયદેસર રીતે બંધ કરી દેવામાં આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। આ રસ્તો તાત્કાલિક ખોલાવવા માટે ખેડૂતોએ મામલતદારને રજૂઆત કરી છે। નેત્રંગ તાલુકાના રૂપઘાટ ગામમાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। ગામના ખેડૂતોએ મામલતદાર કચેરીમાં ફરિયાદ કરી છે કે તેમની સંયુક્ત માલિકીની ખેતીની જમીન પર જવા માટેનો વર્ષો જૂનો પરંપરાગત રસ્તો કેટલાક લોકો દ્વારા ગેરકાયદેસર રીતે બંધ કરી દેવામાં આવ્યો છે। પીડિત ખેડૂતોનું કહેવું છે કે આ રસ્તો જિલ્લા પંચાયત દ્વારા ફાળવવામાં આવ્યો હતો, જેનો ઉપયોગ તેઓ દાયકાઓથી ખેતીકામ અને અવરજવર માટે કરતા આવ્યા છે। રસ્તો બંધ થવાથી ખેડૂતો ખેતરમાં પાક લેવા કે પશુપાલનના કામો કરવા જઈ શકતા નથી, જેના કારણે તેમને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે। ખેડૂતોએ તંત્ર પાસે તાત્કાલિક આ રસ્તો ખુલ્લો કરાવી ન્યાય અપાવવાની માંગ કરી છે। મારું નામ સુરેશભાઈ કોટનિયાભાઈ, ગામ રૂપઘાટ, જે અમારે છેલ્લે 5 વર્ષથી રસ્તાની તકલીફ છે, તેના માટે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। હવે પોલીસ સ્ટેશનમાં પણ અમે એક કોપી આપીએ છીએ, જેથી કરીને અમારા આટલા બધા 70-80 ખેડૂતો છે જેને બહુ તકલીફ છે। વચ્ચે ઉનાળામાં પણ એક ટ્રેક્ટર પડી ગયો હતો, તે રસ્તો પૂરવા નથી દેતા, એના માટે પૂરવા ગયેલા ત્યાંથી સીધા આવ્યા છે ખેતરેથી, જેથી કરીને સરકારશ્રીને વિનંતી અમારો જલ્દી કંઈક આનું નિવારણ લાવે, ખેડૂતો રાતે દિવસે ખેતરે જઈ શકે એવી કંઈક માંગ કરીએ છીએ। વિજય વસાવા, RN ન્યૂઝ, નેત્રંગ।